નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સુંદર એવા બંગલો લઈને આવી ગયો છું. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તમને બધી જ ડિટેલ આ વિડીયોમાં જ મળી જવાની છે. ફર્સ્ટ ઓફ આપ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું એલિવેશન રહેવાનું છે. ચલો તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું અને ડાયરેક્ટ બિલ્ડરના જ નંબર આપીશ. ફર્સ્ટ ઓફ આપ જોઈ શકો છો, આ રહેવાનો છે ગ્રાઉન્ડ ફ્લોર. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને એક બેડરૂમ અને પાર્કિંગની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે એન્ડ અહીંયા એક કોમન વોશરૂમ મળી જશે. સ્ટેરકેસ આગળની સાઈડ રહેવાના છે અને પાર્કિંગ તમે જોઈ શકો છો, કાર બાઇક તમે આરામથી પાર્ક કરી શકો છો અને સ્ટેરકેસની નીચે પણ તમને વોશ એરિયા મળી જવાના છે. આ હતું તમારું પાર્કિંગ. આગળની સાઈડ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. ટોટલ 4 BHK ના બંગલોઝ છે અને આ રહેવાનો છે તમારો ફર્સ્ટ બેડરૂમ. અટેચ વોશ એરિયા અને વોશરૂમ બંને આવી જશે. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે, ઉપર પીઓપી કરેલું છે વિથ લાઇટ એન્ડ નીચે આપ જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે. એન્ડ ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને પાર્કિંગ અને એક બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે. અટેચનું વોશરૂમ જોઈ શકો છો ફ્રેન્ડ્સ. વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને આ વોશ એરિયા રહેવાનો છે. હવે હું તમને હમણાં ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઈશ. તમે પહેલા ગ્રાઉન્ડ ફ્લોર જોઈ શકો છો. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં આગળનો પોશ એરિયા છે અને તમે એલિવેશન જોઈ શકો છો. ઉપરથી કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળશે. 4 BHK ના ખૂબ જ સુંદર એવા બંગલોઝ છે. લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ આપી દઈશ હમણાં. આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા. ઉપર પીઓપી કરેલું આવશે વિથ લાઇટ સાથે. લિવિંગ એરિયાની અંદર તમને પ્રોપર સ્પેસ મળી જશે. સામેની સાઈડ ટીવી યુનિટનું સેટઅપ કરેલું છે. બાકી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લિવિંગ એરિયામાં પણ તમને એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. સામે તમને ટીવી યુનિટનું સેટઅપ કરેલું જોવા મળી જશે અને નવું જ કન્સ્ટ્રક્શન રહેવાનું છે અને બિલ્ડર કન્ડિશનના બંગલો છે. સામે સ્ટેરકેસમાં પણ તમને લાઇટ જોવા મળશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો. એન્ડ અહીંયા રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, જેમાં તમને એલ શેપમાં પ્લેટફોર્મ મળી જશે. સ્ટેરકેસની નીચે તમને માર્બલના કબોર્ડ જેવું મળી જશે, એટલે ત્યાં તમે ફર્નિચર કરાવી અને કિચનનો સામાન રાખી શકો છો. આ રહેવાનો છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં પણ તમને અટેચ વોશરૂમ મળી જશે અને જોઈ શકો છો બાકી સ્પેસ તમને પ્રોપર જોવા મળી જશે. એન્ડ આને તમે માસ્ટર રૂમ ગણો તો પણ ચાલે, બિકોઝ તમને અટેચ વોશ એરિયા અથવા તો બાલ્કની તમે જે પણ કહો તે ચાલે. સો આ રહેવાનું છે તમારું અટેચનું વોશરૂમ. વોશરૂમની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા મળી જશે. અહીંયાથી તમને એક વેન્ટિલેશન પણ પ્રોપર મળી રહે. સો આ હતો તમારો સેકન્ડ બેડરૂમ. કંઈક આવી સ્પેસ તમને જોવા મળી જશે. ફર્સ્ટ ફ્લોર પર બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હમણાં હું તમને લઈ જઈશ સેકન્ડ ફ્લોર પર. ત્યાં 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે અને બંનેની વચમાં તમે ડિઝાઇન જોઈ શકો છો. કંઈક આ ટાઈપની તમને ડિઝાઇન જોવા મળશે અને આખા બંગલોમાં પીઓપી લાઇટ સાથે જ મળવાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની ડિઝાઇન લગાવેલી છે. આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ, અટેચ વોશરૂમ સાથેનો. વેન્ટિલેશન માટે એક વિન્ડો જોવા મળી જશે. ઉપર તમને પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે અને નીચે આપેલી છે તમે ટાઇલ્સ પણ જોઈ શકો છો. સરસ મજાની ટાઇલ્સ લગાવેલી છે. એન્ડ આ રહેવાનું છે અટેચનું વોશરૂમ અને વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે અને યુનિક અને સરસ મજાની ટાઇલ્સ લગાવેલી છે વોશરૂમની અંદર. સામે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે. એન્ડ આ રહેવાનું છે તમારો થર્ડ બેડરૂમ. આમની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનું છે ફોર્થ બેડરૂમ. એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. સામે આપ જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા બંને બેડરૂમની વચમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. સામે રહેવાનું છે તમારો ફોર્થ બેડરૂમ. એ માસ્ટર બેડરૂમ છે. એ પણ હમણાં હું તમને બતાવી દઉં છું. ખૂબ જ સરસ રીતે આખા બંગલોની ડિઝાઇન કરેલી છે. 4 BHK ના બંગલો છે, 76 વારના. અને આ રહેવાનો છે તમારો ફોર્થ બેડરૂમ. આમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ બંને મળી જશે. એટલે આ રહેવાનો છે માસ્ટર બેડરૂમ. સિટિંગ બાલ્કની છે, જેમાંથી તમને ડાયરેક્ટ સોસાયટીનો જ વ્યૂ મળશે. એન્ડ અહીંયા રહેવાનું છે અટેચનું વોશરૂમ. વોશરૂમ હમણાં તમને બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. વોશરૂમની અંદર પ્રોપર સ્પેસ આપેલી છે અને સામે વોર્ડરોબ આપેલા છે, એટલે મીન્સ કે માર્બલના કબાટ આપેલા છે, તેમાં પણ તમે જોઈ શકો છો. ઉપર આપેલું છે પીઓપી વિથ લાઇટ. અને આ હતો તમારો ફોર્થ બેડરૂમ. હમણાં તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને ત્યારબાદ બંગલોની બધી જ ડિટેલ આપી દઉં છું. સ્ટેરકેસમાં પણ તમે જોઈ શકો છો સરસ મજાની ટાઇલ્સ લગાવેલી છે.
સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે. આ રહેવાનું છે તમારું ટેરેસ, જ્યાં બંને ટેરેસની વચમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે, એટલે તેમનો તમે સ્ટોરેજ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. આગળ અને પાછળ બંને સાઈડ તમને ટેરેસ મળી જવાનું છે. આ બેક સાઈડનું ટેરેસ છે, ત્યાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. જો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ બેક સાઈડનું ટેરેસ છે અને આ સામે આગળનું ટેરેસ પણ રહેવાનું છે. એ પણ હમણાં હું તમને બતાવી દઈશ. આગળનું ટેરેસ 76 વારના 4 BHK ના બંગલો છે. લોકેશન હમણાં આપી દઉં છું. પહેલાં તમે આગળનું ટેરેસ જોઈ લો. આગળના ટેરેસમાં તમને કંઈક આટલી સ્પેસ જોવા મળી જશે. હવે લોકેશનની વાત કરું ને તો શિવાલય ચોક, રેલનગર, રાજકોટમાં આ બંગલોઝ આવેલા છે અને બિલ્ડરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે. ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.